એક અહીંયા કાંડ થઈ ગયું, મોટું બધું કાંડ કરી નાખ્યું ત્રણેય વાંદડાવે. મારે લીધે એવો વિડીયો બનાવવા આવ્યો, બાકીનું ભાગી જતું, બહુ મોડું થાય. જય ખોડિયાર માં, જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે કરી દીધો છે, બપોર થઈ ગયા છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો અત્યારે સમય તમે જોઈ લો કેટલા વાગી ગયા. અત્યારે 10 ને 10 મિનિટ થઈ ગઈ અને વ્લોગ અત્યારે શરૂઆત કરી છે. અને અત્યારે છે દુકાને, કેમ કે વિપુલભાઈ આજે પણ લગ્નમાં ગયા અને મારા પપ્પા બહાર ગયા તો એ આવતા રહ્યા, કેમ કે એ કાલે અને રાત રોકાણા હતા મારા મમ્મીને. તો અત્યારે એ આવતા રહ્યા ને હું અત્યારે બેઠો દુકાને અને છે ને પંખી જોવાથી બંધ કરી, કેમ કે છે ને ગરમી તો બહુ થાય પણ વ્લોગનું શૂટિંગ કરવા હાટુ છે ને પંખીનો અવાજ બહુ આવે એટલા માટે છે ને પંખી બંધ કરી. અને બાકી તો આજે છે ને હાવ ફ્રી છે અને છે ને થોડો ઉજાગરો છે, કેમ કે કાલ રાતે 3 વાગ્યા સુધી થઈ ગયો હતો અને વ્લોગ છે ને આજે લેટ થઈ ગયો તો અપલોડિંગમાં. તમે તો બાકી તો કઈ નહીં, અમારે માધુપરની હસ્તી જો ગઈ આગળ, તો એને પછી મુલાકાત કરાવી. અહીં દુકાને બેઠો તો અત્યારે નીકળ્યો ભાઈ પરેશભાઈ, તો અહીંયા ભાઈબંધના એક લગ્ન છે ને ગામમાંથી ત્યાં આવ્યા, તો અત્યારે તો હું દુકાને બેઠો. બસ અત્યારે દુકાનેથી ઘેરે આવી ગયો નાસ્તો કરવાને, કાકા ત્યાં આવ્યો. અને કાલ છે ને કાલ મને ખબર નથી, એક અહીંયા કાંડ થઈ ગયું, મોટું બધું કાંડ કરી નાખ્યું ત્રણેય વાંદડાવે. તું સામેલ છે એમાં? તું સામેલ છે? તું સામેલ છે? કાંડ કરી નાખ્યું મોટું બધું, ઘરમાં નુકસાની કરી નાખી. અને છે ને અટાણી કોઈનું નામ નથી દેતું, પણ એમાં કાંડ કરવામાં પેલો હાથ છે રીનાબેન નો. આ ભણવામાં તો પેલો નંબર લેતા આવે, પણ ઘરમાં કઈક તોડફોડની વસ્તુ કરવાની હોય ને એમાં પેલા નંબર એની વખત જ હોય, કેમ કે મોટી છે ને એટલે વધુ દિવાળીઓ કરી હોય ને વધુ ખબર પડતી હોય એવું હોય ને. હાસી વાત ને રીનાબેન? હાસું તો આગતા બોલ. પણ આરતીબેન તમે તો બોલો, પંખી બંધ કરી દેતા, પંખો પવન નો અવાજ બધાને આવી છે વધારે નકન. સાહિલભાઈ કામ કરે તે ક્યાં લુગડા બદલાવે, ક્યાં દાવાનું છે? પણ કે લગ્નમાં ફ્રી ફાયર ની વાહ હાવ ફેલ થઈ જાય આમ નામ. આ કેમ 10 માં આનાથી ઉસાના પેલા નંબર આવી છે તારા? આરામથી આવી જાય કામ. આ વરી વટ કરે કે અમારો પેલો નંબર આવ્યો તો રાજા અમે લઈ ગયો. આ વિડિયા બનાવવામાં એમ કેમ હવે ભણવામાં નહીં. હાસી વાત ને આરતીબેન? તારે હવે કામ કરવાનું, પેલો નંબર તારે લેવાનો છે. ભાઈ આ સિરિયલ બંધ કરીને, આ સિરિયલ મગજની આગળ મારે બોલાઈ જાય અડાવરું. રીનાબેન તો રીનાબેન કામ કાંડ કર્યું ખબર છે? ફ્રીજ છે ને, ફ્રીજ એમાં કાલ બરફ જામી ગઈ હતી બહુ ફ્રીઝરમાં, કેમ કે ફ્રીજ છે ને જૂનું છે ને એટલે આમાં બરફ મૂકીને એટલે બહુ જામી જાય. તે અહીંયા છે ને આમાં બરફ ફૂલ જામી ગઈ હતી. આરતીબેન કાલ છે ને બરફ ઉખેરવા હાટું ફ્રીજ બંધ કર્યું અને બંધ કરીને પછી બરફ ને છે ને કે ઓગળી જાય તો ઘડીકમાં ઓગળતી નથી, કેમ કે ઝાઝા દિવસ જામી ગયેલી હતી. તે પછી રીનાબેન કામ કર્યું, સરી આ હથોડી લીધી ને આ ડિસમિસ લીધી. આ છે ને બે તો આ હથોડી બેન ડિસમિસ રીનાબેન અહીંથી છે ને બરફ ઉખેરતા હતા ને આમાંથી દીધા. અહીં છે ને આ લીધા મૂકી દેવતા આરતીબેન. અહીંયા છે ને જરિયા અહીંયા વોલ પાડી નાખ્યો ફ્રીઝરમાં, જરિયા વોલ પાડી ગયો. ત્યાંમાં છે ને જે ગેસ આવે ને એ ગેસનો બાટલો છે ને આખો ડૂબમાં ખાલી કરી નાખ્યો. અને હવે આજ છે ને ટાઢું પાણી તો પીવું જોઈએ. આજ મારે ફાફા થાય, કેમ કે હું આખા દી 1-2 વાર ઠંડુ પાણી પી જાઉં. પણ આ રીનાબેન તો આ બધાયનું ટાયરું, આ બધાયનું કિન્યા ના એતકુડી ને સામાન કીધું પંખી બંધ રાખે તું કાલ ત્યાં વરગા હતા તે ત્રણેય ભાગડા હાવ પોરો નતા ખાતા, જલ્દી કે બળફ ઓગરાવી નાખીએ. ઓગરાવી નાખી ને આ જેટલાનું ફ્રીજ હોના ભાઈ ઘણા મળી મૂકી પડી છે એવું થાય. આ તારે લીધે તો હું પાણી નહીં પી શકી ટાટું. એટલે આગળ તો ગોરાનું પાણી પીતી હતી, ગ્લાસ લીધો ને કે આ પાણી નથી ભાવતું. હવે પીજો હવે ગોરાનું બેગ દીક આવી જાય. બાકી અમારે આ એસી સેકન્ડ ને જોઈએ અહીંયા. હાલો હું નાસ્તો કરી લઉં. તો બસ ઘેર આવીને મારા મમ્મી છે ને જમવાનું મસ્ત મજાનું બનાવી નાખ્યું. મમ્મી જય માતાજી. તો જમવાનું બની ગયું. હવે એને જમવાનું છે ને તમારે હવે મારા મમ્મીને જમવાનું છે. મેં તો મસ્ત મજાનું જમી લીધું, કેમ કે બહુ ભૂખ લાગી હતી ને. તે ડાયરેક્ટ આવીને ઘેર આવીને ગરમા ગરમ જમવાનું બનાવીને જમી લીધો ને હવે નીકળવાનું છે દુકાને, કેમ કે આજ કુંડાળામાં પગ હલવાઈ ગયો એવું છે. હવે હાલ સુધી કેમ કે દુકાન બેસવું જોઈએ ને આજ. હાલો જઈએ દુકાન. તો બસ અત્યારે ઘેર આવી ગયો તો અને અત્યારે મસ્ત મજાનું જમી લીધો
અને મારા મમ્મીને જમવાનું બાકી છે, મેં જમી લીધું. અને છે ને જો અત્યારે ટિકિટ બુકિંગ કરાવવાની છે ને, મારા બનાવીનો ફોન આવ્યો. ચાલો એ વાત કરી લો. માધુપુરને હસ્તી આવવાની બાકી છે, કેમ કે હજી જમ્યું નથી, એટલે જમી લે પછી આવી છે. અત્યારે મિની વ્લોગ એડિટિંગ કરતો હતો, તો અમારા ગામના બાપુના છોકરા છે ને, બે ભાંડલા જો આવી જાય કે અમે તમારા કાયમ વિડીયો જોઈએ. બાપુને વિડીયોમાં લઈ લીધા. રેડી ને બાપુ? તો બાપુને કાયમ વિડીયો જોઈએ, તમે જોતા હોય તો તમે મુલાકાત કરી દો, એટલે આપણે વિડીયો લઈ લીધો. લે ઓલા બાપુ તો મારી માથે રાડ્યું નાખે. હવે તમે છે ને દુકાને આવો તો શાંતિથી બેસી જાઓ બાપુ. બાપુ ત્રીજી કા ચોથી ફેરી આવ્યા, મિની બ્લોગ એડિટિંગ કરવું અઠાણું કરવા નથી દેતા. પંખો દાખલી કરવા જ નહીં દેવું. મિની બ્લોગ એડિટિંગ એ તો કરી લીધું. હું અટણ ચાલુ જ હતો, બાપુ ની આવ્યા. બાપુ ને બ્લોગ માં લેવા પડે ને, કેમ બાપુ આપડા ફેન્સ સબસ્ક્રાઇબર છે યાર. હે બાપુ શરૂઆત કરાય એમાં કઈ વાંધો નથી, પણ ભણવામાં ધ્યાન દીજો. ઓહો આ બાપુ ને આઈડી બેન થઈ ગયા. હાલો હું જોઈ દઈ પછી. હાલો અટાણું હું બ્લોગ તો બસ નાની ખાલી માધુપુર ની હસ્તી આવી ગઈ દુકાને. ફોનમાં કઈક વાત ચાલુ છે. અને નવગણભાઈ શું હાલે બાકી? 138 ઓલા ભાઈ ને તો દે, સરપંચ ને તો. હે બાપુ ને ઓય નેત ખાતા બાપુ માવો ખાતો નથી ખાતો. બાપુ નથી ખાતા ને? તું ખાતો હોય માવો લે. હવે છે ને માધુપુર ને હસ્તી થોડું પે આઉટ ભરવાનું છે, કામ કરી નાખીએ ને પછી અમારે વિડીયો શૂટિંગ કરવા જવાનું છે. હવે રૂંઢે જાઉં. બાકી ઘડીક વાર અમે બેઠા અત્યારે, અને બાપુ ઉઠીને આવ્યા જ હજી, એને ખબર નથી. કેમ બાપુ અટાણ ઉઠ્યા? બાપુ મોઢું ધોયું કે હજી બાકી છે? હા લાગતું નથી કે તે મોઢું ધોયું. ખરેખર ખરેખર નવકણભાઈ કીજે મોઢું ધોયું કે નથી ધોયું? તો એવા દોસ્તારો હારે કામ મુલાકાત કરી લીધી, અહીંયા ગળે મરાવી લીધા. અને જો આ છોકરાને છે ને કોઈ કિડનેપ કરી લીધો આપણા વિડીયો જઈને ઘેર વહી જાય કે હવે અહીં રખડવું તો આગળ કહો કે અહીંથી ઉપાડીને ભાગી જાય. હાલ હાલ જવા દે હાલ, તારા દાદા ખીસકે. હાલો 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 આમણી આમણી લઈ લઉં. હાલ પાછળ લઉં. સ્ટ્રિંગ ફેરવ સ્ટ્રિંગ ફેરવી. હાલ જવા દે હવે આમ આમ જવા દે. આમ તાર દાદા પખે હમણાં આવતો જ નહીં, ને હું પાછી કિડનેપ કરી જાય. પણ ઘરે આવી જતો ને મારે જવાનું હતું ત્યારે માતાજીના મંદિરે, કેમ કે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનું છે. થોડા ઘણું માતાજીના મંદિરે કામ છે એ કરીશું. અને કલે જ આવે ફ્રીજ હું કરાવી લીધો. આ છે પૈસાનો પાવર. રામ રામી લે રીનાબેન, રામ રામી. રીનાબેન મેં પતાવ્યું હતું ને ફ્રીજ ને. હો કેમ સાહિલભાઈ અહીંયા પતાવ્યું હતું. નામ કોનું છે? પેલો નંબર આવ્યો હતો અમારા રીનાબેન નો પોસ્ટર માં, છાપામાં ફોટો આવ્યો. ક્યાં રીનાબેન? જલ્દી સ્ટોરી બતાવ. ફોન આવી પડ્યો. હાલો સ્ટોરી બતાવું હો તમને. રીનાબેન ના છાપામાં નામ છપાઈ દીધું અમારા રીનાબેન ને, કેમ કે અત્યાર સુધી અમારું કિમાઈમાં છપાણું નતું આખા પરિવાર માંથી. એનું તારું નામ? હે જલ્દી કરીને ફટાફટ કરો. તો રીનાબેન ને જો એનું નામ છે ને છાપામાં છપી દીધું. આમાં તમે જરીક વાંચી લીધો વિડીયો સ્ટોપ કરીને. જો અહીં સામું દેખાય. તો બાકી તો કઈ નહીં. હવે મારે નીકળવું માતાજીના મંદિરે. તો બસ આવી ગયા હતા માતાજીના મંદિરે, તમને બધાને દર્શન કરાવી દીધા. અને જો અહીંયા મંદિર માતાજીના મંદિરમાં અત્યારે છે ને બહુ બધો કુસો હતો ને બધે. બાપુ આ થોડુંક માઈ જાય તો લેતો જાવ ને, આ કામનું સાફ થઈ જાય. બે ધક્કા નાય તો બધે અમે બધા જો અર્જુન બાપુ ને બધા સાયકલ લઈને આવ્યા. હું ને શિવમ બાપુ ગાડી લઈને આવ્યા. મારે અત્યારે અહીંથી છે ને તાત્કાલિક ફોન આવ્યો તો નીકળવાનું છે, બહાર નાકરા જવાનું છે. ઘેરે નીકળવું. ફોન આવ્યો છે, એમરજન્સી છે. મેળજે બાપા માતાજીની ભાતની પ્રસાદ લઈ લીધો. જય માતાજી. તો હાલો બાકી તો હવે નીકળીએ. અને પેલા માથુપર ની હસ્તી આવીને તે વિડીયો બનાવવાનો છે, તો મોડું થાય ને બનાવવો જોઈએ એવું છે. મારે લીધે હવે વિડીયો બનાવવા આવ્યો, બાકીનું ભાગી જતું બહુ મોડું થાય. પરેશભાઈ લગન કરવા આવ્યા ને, હવે મારી માથે કે તારે કે જીમ કરવું એમ કે હાલે તો વિડીયો આ બધાય કે પરેશભાઈ દુકાને આવ્યા હતા ત્યાં બેઠા હતા. હાલો ફટાફટ હાલો હવે તો બનાવી નાખીએ. પણ તમે નથી આવ્યા ભાઈ. તો બસ અત્યારે અમે બધા પૂકી ગયા નાકરા. અને નાકરા છે ને આવ્યા તલ વાટવા. બાકી તો અત્યારે હવે ઘેરે પૂકી ગયા ને જોઈ લો તમે સમય 7:30 વાગવા આવી ગયા.
નીતિનભાઈ ને મારા ફુવા ને બધા અહીંયા બેઠા હવે, કેમ કે મારા ગોવિંદ કાકા ને બધા આવ્યા. પાણેજ ને છે ને તલ વાટવાના છે ને તે બધા આવ્યા, કેમ કે લગ્ન ની સીઝન હાલે એટલે આપણને કોઈ નેવીરો નથી અને એટલા ખાલી અમે નથી આવ્યા, તો આ બધી બાઈઓ ને બધી આવ્યા. તો જો ઉર્મિલા છે ને એના મમ્મી આવી ગયા, ઈ સા બનાવવા માંડ્યા. રામે ફોઈ સારું છે ને? હા તો બસ. તો આગળ મારા પપ્પા ને મારા મમ્મી ની હવે ચાલુ કેડે છે. અમારે હવે આગળ અગાસી ઉપર જાઉં. અત્યારે આવી ગયા તા મસ્ત મજાના મેળી ઉપર આવી ગયા તા ને ઠંડો ઠંડો ફૂલ પવન આવે છે ને અત્યારે એમ થાય કે હુઈ જાઉં, થોડું ખવાઈ જાય ને એટલે એમ થાય કે હવે હુઈ જાઉં. અને સંજયભાઈ કેમ બાકી મજા આવે કે નહીં? હા હું બાકી શું હાલે? કાલ પછી ક્યાં જવાનું છે ખબર છે ને? ક્યાં કાલ બધાને છે ને 20 મેચ ખેલવાના છે સવારના પોળમાં, સવારમાં ઉઠીને. તો બાકી તો અત્યારે અહીંનો જો વ્યૂ જોઈ લો, સાંજનો વ્યૂ એકદમ હવે અંધારું થવા માંડ્યું છે. અને બતાવું અને મારા નીતિનભાઈ કામ કેવું નીતિનભાઈ? તો અહીંથી છે ને રામ મંદિર ના ઉપરનો જે લાઇટિંગ નું ને અત્યારે મંદિર તો કમ્પ્લીટ નહીં દેખાય, પણ અહીંથી જે લાઇટિંગ દેખાય ને એ તમને બતાવું, કેમ કે બીજા માળે આપણે રામ મંદિર નું અત્યારે વ્યૂ આવે એક નંબર, પણ અહીંથી તમને બહુ દેખાય નહીં. પણ જો લાઇટિંગ છે, આ છે રામ મંદિર નાકરાનું. બહુ અત્યારે પેસઅપ નથી થતું, લાઇટિંગ બધું છે ને એટલા માટે ફોકસ નથી કરી શકતા ને અત્યારે અંધાર થઈ ગયું છે. બાકી કિરણભાઈ કઈક ફોટા પાડતા હતા અત્યારે. બાકી જો આ છે ના કરું રૂડું ને રંગીલું ના કરું. તો બસ બધા મસ્ત મજાનું જમી લીધું છે. અમે બધા ભાઈઓ જમી લીધું ને ભાઈઓ બધી જમે. તો બાકી તો કઈ નહીં, હવે વ્લોગ ને એન્ડ કરી દેવો છે, કેમ કે ચાર્જિંગ કરવાનું છે, વ્લોગ એડિટિંગ કરવાનું છે, બધું કામ છે. તો બાકી તો આજનો વ્લોગ આવ્યો. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો, ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય.